મેં એક વિડીયો બનાવ્યો હતો માયકો રાજા પર કે માયકો રાજા મૂળ લાંબા કરે કે ના કરે, તો હવે સમય આવી ગયો છે કે આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. તો શું માયકો રાજા મૂળનો વિકાસ કરે કે ના કરે? તો આ પ્રશ્નનો જવાબ છે ના એટલે ના. માયકો રાજાનું કામ શું છે, પહેલાં તો એનું નોલેજ હોવું જોઈએ. તો માયકો રાજાનું કામ છે, માયકો એટલે ફૂગ અને રાયઝા એટલે મૂળ. તો માયકોની જે ફૂગ છે એનું કામ છે કે જે મૂળ છે, મૂળની અંદર પ્રવેશ કરીને ફોસ્ફરસ, પાણી તેમજ અન્ય પોષક તત્વો આપવાનું કામ છે. ને બદલામાં છોડનું કામ એ છે કે જે માયકોની જે ફૂગ છે એને રહેવાની જગ્યા તેમજ શર્કરા એટલે કે ખોરાક આપવાનું કામ છે. કોઈ વેચ નમે તો આપણે હાથ નમવું જોઈએ. આ કહેવત આ બંનેમાં લાગુ પડે છે. એટલે પહેલાં તો તમે મગજમાં કોન્સેપ્ટ ઉતારી દો કે માયકો રાજાનું આ કામ છે. માયકો રાજા પાણી અને ફોસ્ફરસ તેમજ અન્ય પોષક તત્વો આપવાનું એક કામ કરે છે. તો હવે એ પણ સમજો કે જે જગ્યા ઉપર ફુવારા પદ્ધતિ છે, ટપક પદ્ધતિ છે, તો ત્યાં આગળ પાણીની સમસ્યા હોવાની, પાણીની તંગી હોવાની, તમે જણાવો. નથી હોવાની ને? બિલકુલ નથી હોવાની. તમે પણ સાચો છો ને હું પણ સાચો છું. તો માયકો રાજાનું એક કામ તો પૂરું થઈ ગયું. તો માયકો રાજા આમાં તો આપણને જરૂર આવતી નથી. બીજું કારણ છે કે ફોસ્ફરસ તેમજ અન્ય પોષક તત્વો આપવાનું. તો અત્યારે વોટર સોલ્યુબલનો જમાનો છે. હવે વોટર સોલ્યુબલના જમાનામાં આપણે સ્પ્રે કરીએ છીએ, ટપક અને ફુવારા પદ્ધતિથી ખાતરો આપીએ છીએ. તો શું ફોસ્ફરસ તેમજ અન્ય પોષક તત્વોની કમી હોવાની? તમે જરા કોમેન્ટમાં બતાવજો. તો આ બધું કામ આપે અત્યારના જમાનામાં છીનવી લીધું છે. માયકો રાજાનું કામ શું બચ્યું? નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ઓમ ઠાકોર અને તમે જે જગ્યા ઉપર જોઈ રહ્યા છો એ પેજનું નામ છે ઓમ ખેડૂત મિત્ર. તેને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. અને હા, પૂરેપૂરો વિડીયો જોશો તો માયકો રાજા વિશે હજુ પણ તમે એવી માહિતી જાણીને જશો જે તમને ખરેખર નથી ખબર, તો પણ તમે જાણીને જશો. તો છેક સુધી બન્યા રહેજો. માયકો રાજા જે છે એ આપણે જે પાક વાયેલા હોય છે, જે છોડ હોય છે, તો છોડના મૂળની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને એ ધીમે ધીમે એની સંખ્યામાં વધારો કરે છે અને આની અંદર એક આખી કોલોની તૈયાર કરે છે. મતલબ કે મૂળ એક લિમિટ સુધી જમીનની અંદર જતા હોય છે. મતલબ કે આપણો 2 મહિનાનો 4 મહિનાનો પાક હોય તો એક લિમિટ સુધી મૂળ જતા હોય છે અને જે મૂળ માયકો રાજા જે મૂળને પ્રવેશ કર્યો હોય છે એ ધીમે ધીમે જમીનના છેક ઊંડાણ સુધી જતા હોય છે. અને દૂર રહેલું ફોસ્ફરસ જે ખાતર હોય છે, ફોસ્ફરસનું એક નિયમ છે કે જે જગ્યા ઉપર એક ખાતર હોય એ જગ્યાએ જામ થઈ જાય, એટલે કે એ અલભ્યની અંદર હોય છે. પણ માયકો રાજા જે છે એ લભ્ય અંદર ટ્રાન્સફર કરીને એ મૂળ સુધી લઈ જવાનું એ કામ કરે છે. અને બીજું કે જમીન અંદર બીજા પણ પોષક તત્વો હોય એને પણ લઈ જવાનું એક કામ કરે છે. અને સાથે સાથે પાણીની જે સમસ્યા હોય છે, જે વિસ્તારમાં પાણીની સમસ્યાઓ હોય છે, એક ટાઈમ માટે પાણી નથી મળતું અથવા તો ટેકનિકલ કોઈ પ્રોબ્લેમ થયો હોય, મોટરનો કોઈ પ્રોબ્લેમ થયો હોય અને 4 દિવસ પાણીમાં આપણે લેટ પડી ગયા હોય તો પણ છોડની અંદર ટ્રેસ આવવા દેતું નથી. કારણ કે માયકો રાજાની જે અંદર કોલોની તૈયાર થઈ હોય છે, જેને જાળ ક્રિએટ કરી હોય છે, તો એના લીધે એ પાણી પણ પહોંચાડે છે. મતલબ કે માયકો રાજા આટલું બધું કામ કરી આપે છે. એટલે માયકો રાજા એક વન ઓફ ધી બેસ્ટ ઓપ્શન છે જે આપણા ફાર્મિંગ અંદર કે એનો યુઝ કરવામાં, જો સાચો ઉપયોગ કરવામાં આવે તો એ ઘણું બધું કામ કરી જાય છે. છોડનું આમાં શું કામ છે? આમાં છોડનો શું રોલ છે? તો માયકો રાજા જે ફૂગ છે એ કોના ઉપર નિર્ભર રહે છે? તો મૂળ ઉપર નિર્ભર રહે છે. જે આપણો જે છોડ હોય છે તો છોડ માયકો રાજાને ખોરાક શર્કરા આપે છે, એટલે કે ખોરાક આપે છે અને સાથે સાથે રહેવાની જગ્યા આપે છે. મતલબ કે કોઈ વેચ નમે તો આપણે હાથ નમવું જોઈએ. આ કહેવત અહીંયા લાગુ પડે છે. એટલે બંને એકબીજા ઉપર સહજીવી રહે છે. ફાયદા પણ ઘણા બધા છે. એક તો છે કે આપણે જમીનને જીવતી રાખવાનું કામ કરે છે. કંઈક તો આપણે ઓર્ગેનિક નાખીએ છીએ, જીવંત નાખીએ છીએ, તો એક તો જમીન સુધરે છે. બીજું કે જે આપણે ફોસ્ફરસ જે કેમિકલ ખાતર નાખીએ છીએ તો એને પણ આપણે ઘટાડવું પડશે. કારણ કે માયકો રાજા ફોસ્ફરસનું અપટેકનું એ કામ કરે છે. એટલે કે ફોસ્ફરસ પણ આપણે ઓછું નાખવું પડશે. અને સાથે સાથે આપણે આર્થિક રીતે પણ ફાયદો થશે. કે સાવધાની શું રાખવી? તો પહેલી વસ્તુ તો એ સમજી લો કે જ્યારે માયકો રાજા આપો છો તો કેમિકલ આપવું જોઈએ નહીં એટલે નહીં જ. કારણ કે માયકો રાજાના ટચમાં કેમિકલ આવી ગયું તો એ કેમિકલ જે છે એ માયકો રાજાની ફંગસને મારી નાખશે. 1001% લખીને રાખી લેજો. તમને કોઈ કહે કે ના કહે, ઓમ ખેડૂત મિત્રો પર તમારે વિશ્વાસ કરવો હોય તો કરી લેજો. કેવી રીતે?
કે માયકોરાજાની ફંગસ આપણે જમીનમાં નાખી અને પાછળથી આપણે યુરિયા એટલે કે નાઇટ્રોજન આપી દીધું, તો નાઇટ્રોજન જેવું જ એના ઉપર પડશે એટલે ફંગસ તો ગઈ માયકોરાજાની. કે ફંગીસાઇડ પણ ના આપવું જોઈએ. ફંગીસાઇડ પણ આપણે થાયોફિનેટ મિથેલ છે એ પણ એના ઉપર કોટિંગ કરીને મારી નાખશે. એટલે કે માયકોરાજાને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. એટલે આપણે માયકોરાજા આપતી વખતે કેમિકલ આપવું ન જોઈએ, એટલે કે સમયગાળો રાખવો જોઈએ. ભલે તમે વધારે નથી પણ 20 દિવસ એટલે કે 10 દિવસ, 5 દિવસ પહેલાં અને 10-15 દિવસ પછી, એટલે સમયગાળો હોવો જરૂરી બને છે. એટલે માયકોરાજા એ સમયમાં એનું કામ કરી દેશે અને એની સંખ્યામાં પણ એ વધારો કરી દેશે. તો આ ઘણી બધી આપણે ધ્યાનમાં રાખવાની બાબતો છે. તો હવે માયકોરાજા આપવાના યોગ્ય ટાઈમ શું છે? તો આપણે માયકોરાજા જ્યારે પણ આપણે નર્સરીમાંથી લાવતા પ્લાન્ટ છે એને જો આપણે જ્યારે આપણે રોપણી કરીએ છીએ ત્યારે આપણે ડ્રેન્ચિંગ કરીએ તો એમાં ઘણો બધો આપણને ફાયદો જોવા મળે છે. પછી કે જ્યારે પણ આપણે કેમિકલ યુઝ કરવાના હોય, હવે જેમ કે મૂળની અંદર સડો બળો લાગી ગયો હોય અથવા કોઈ બી હોય તો આપણે થાયોફિનેટ મિથેલ આપવાના હોય, તો પહેલાં થાયોફિનેટ મિથેલ આપી દેવાનું. એના 6-7 દિવસ પછી જ માયકોરાજાનો ઉપયોગ કરવાનો, કારણ કે ત્યારે જ માયકોરાજા સૌથી વધારે કામ કરશે. પછી આપણે બીજા જેટલા પણ ક્રોપ્સ છે એની અંદર તમારે જ્યારે કેમિકલ ન આવતું હોય એના પછીનો ઉપયોગ કરવાનો, તો એ સમયગાળામાં તમને સૌથી વધારે રિઝલ્ટ આપી છે. કમસે કમ 20 દિવસનો જો તમને સમય મળી જાય અથવા તો 7 દિવસનો સમય મળી જાય તો તમને સારું રિઝલ્ટ મળી જશે. અને જે ખેડૂત મિત્રો દાવો કરે છે કે અમારું માયકોરાજા મેં નાખ્યું છે અને અમારા મૂળ વધ્યા છે, તેનું કારણ એક જ છે કે તમે માયકોરાજા આપો છો, ફોસ્ફરસનું અપટેક થાય છે, એને કારણે મૂળ તમારા થોડા ઘણા વધે છે. પરંતુ હમણાં હું તમને ખોદીને બતાવું ને પાછળ જઈને તો તમે ગભરાઈ જશો, કારણ કે માયકોરાજા આપેલો નથી છતાં પણ મૂળ તંતુનો ભરપૂર વિકાસ છે. કારણ કે આપણે જમીનમાં જાય છે છાણિયું ખાતર, અને તમારે જો માયકોરાજાના બદલામાં જો સૌથી સારું આપવું હોય તો તમે છાણિયું ખાતર આપો, ઓર્ગેનિક કાર્બન તરફ વળો. તમને ઓર્ગેનિક કાર્બનની જે સિસ્ટમ ખબર નથી, પરંતુ ઓર્ગેનિક કાર્બન એટલું બધું આપણી જમીનમાં ફાયદો કરે છે. પહેલાં તો આપણા જમીનમાં જેટલા પણ સારા બેક્ટેરિયા છે એ ઓર્ગેનિક કાર્બનના લીધે જીવિત થઈ જશે, એ ઉપર આવી જશે અને આપણા પાકની અંદર સૌથી સારું ફળદ્રુપ જમીન કરશે, એટલે સૌથી સારું ઉત્પાદન આપણને આપવામાં હેલ્પ કરશે. ઓર્ગેનિક કાર્બન મળે ક્યાંથી? તો છાણિયા ખાતરની અંદરથી જ મળે છે. સૌથી વધારેનો સ્ત્રોત જો હોય તો એ છાણિયું ખાતર છે. પછી તમે માર્કેટમાં મળતી જે ઓર્ગેનિક કાર્બનની જે બોટલો છે એના ઉપર જાઓ, પરંતુ પહેલો ઓપ્શન છે છાણિયું ખાતર. બીજો ઓપ્શન તમારે લેવો હોય તો લીલો પડવાશ. લીલો પડવાશ આપણે ચોમાસે આપણે ગમે તે વાવો, પણ લીલો પડવાશ વાવી અને જમીનના રોટાવેટરની અંદર મેળવી દો તો એ સૌથી વધારે આપણને ઉપયોગી બને છે. પછી તમે બજારમાં મળતી ઓર્ગેનિક કાર્બન ઉપર જાઓ, ખોળ ઉપર જાઓ, એ તમારી મરજીની વાત છે, પરંતુ હું તમને આટલું બધું કહી જાઉં છું. પછી બેક્ટેરિયા ઉપર જાઓ, ટ્રાયકોડર્મા છે, સુડોમોન છે, આ બેક્ટેરિયા ઉપર જાઓ. આ પણ તમને સૌથી વધારે લાભ આપશે. તમારે જ્યારે પણ વાવણી પહેલાં આપણે ઓવરણ કરીએ છીએ ત્યારે તમે ટ્રાયકોડર્મા બેક્ટેરિયા, સુડોમોન બેક્ટેરિયા આપી દો તો સૌથી વધારે લાભ કરી આપશે. અને ટ્રાયકોડર્મા પણ બેક્ટેરિયાનું એટલું ધ્યાન રાખજો કે કેમિકલનો ત્યારે ઉપયોગ ના કરશો, કારણ કે કેમિકલના ટચમાં આવશે એટલે મરી જશે, કારણ કે એ જીવતી ફૂગ છે અને લાભદાયી ફૂગ છે. તો આ બધું છે જે તમને જમીનથી જીવતી રાખવાનું કામ કરે છે. તો તમે સમજી ગયા હશો કે હકીકતની અંદર માયકોરાજાનું કામ શું છે, રોલ શું છે, એના ફાયદા શું છે. તો તમે બધું સમજી ગયા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને કોમેન્ટમાં લખજો કે ઓમ ભાઈ અમને ખરેખર વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે, અને કંઈ પણ ભૂલ હોય એ પણ તમે જણાવવાની છૂટ છે. તો મળીએ. જય જવાન, જય કિસાન.